મિત્રો એના પછીનો આપણે પ્રશ્ન લઈએ પ્રજાપતિ વિપુલ કુમાર, એમનો પ્રશ્ન છે, સાહેબ શ્રી સરકાર જમીન હોય એમનું શું કોઈના નામે ના હોય, સરકારી પડતર હોય તો આવી જમીનનો શું નિકાલ થાય? તો આ વિપુલ કુમારનો પ્રશ્ન એવો છે કે સરકારી જમીન છે, પડતર છે, કોઈના નામે નથી, તો આવી જમીનનો શું નિકાલ થાય? તો સૌપ્રથમ તો જો જમીન સરકારી પડતર તરીકે હોય, સરકારી પડતર તરીકે નોંધાયેલી બોલતી હોય રેવન્યુ રેકોર્ડમાં, તો કોઈ પણ પ્રાઇવેટ વ્યક્તિને આની ઓનરશિપ મળતી નથી કે પ્રાઇવેટ વ્યક્તિની ઓનરશિપ ગણાતી નથી. કોઈ વ્યક્તિના નામે નોંધ જો ખોટી પડી જાય સરકારી જમીનમાં તો પણ સરકાર તેનો કબજો છે એ પાછો લઈ શકે છે. અનઓથોરાઇઝ ઓક્યુપન્ટ હોય એટલે કે કોઈ એક સરકારી જમીન ઉપર કબજો કર્યો હોય તો આવા કિસ્સામાં પણ સરકાર એના વિરુદ્ધ કાર્યવાહી કરી અને આવી જમીન છે એ ખાલી કરાવી શકે છે. જો કાયદેસર કોઈ જમીન ઉપર રેગ્યુલરાઇઝ કરવાની કોઈ સરકારની સ્કીમ હોય કે માની લો કોઈ ખરાબામાં અથવા કોઈ સરકારની જમીનમાં તમે ઘણા વર્ષથી તમારું મકાન બાંધીને તમે રહ્યો છો અને તમારે એ મકાન રેગ્યુલરાઇઝ કરવા આવવું છે, એ જમીનના પૈસા ભરીને સરકાર પાસે માગણી કરવી છે, તો જો આ પ્રકારની કોઈ સ્કીમો અવેલેબલ હોય સરકારમાં તો તમે કલેક્ટરને અરજી કરી અને આવી સરકારી જમીન છે એના પર તમારું રહેણાંક હોય અથવા તો કોમર્શિયલ મિલકત હોય અને જો એવી મંજૂરી મળે તો જે તે સરકારના નીતિ નિયમ મુજબ પ્રીમિયમો ભરીને કે દંડની રકમ ભરીને તમે એને રેગ્યુલરાઇઝ પણ કરાવી શકો છો. પણ એ સબ્જેક્ટ ટુ કન્ડિશન છે કે સરકારમાં એવી કોઈ સ્કીમ હોવી જોઈએ ઉપલબ્ધ તો થઈ શકે, અધરવાઇઝ થઈ શકે નહીં. એટલે કોઈ પણ સરકારી જમીન છે એ માત્ર અરજી કરીને તમે તમારા નામે કરાવી શકો નહીં. સરકારી જમીન છે એ એમને ખાલી પડતર રહેતી હોય છે. સરકાર જો ઈચ્છે તો જ એનો ઉપયોગ કોઈ વ્યક્તિ કોઈ સંસ્થાને કરવા આપી શકે છે, પરંતુ એના માટે સરકારની મંજૂરી લેવી અનિવાર્ય છે. તો હું આશા રાખું છું કે વિપુલ કુમારને મારા જવાબથી સંતોષ થયો હશે. તમારા મગજમાં પણ આવી કોઈ પણ જમીનને લગતા પ્રશ્ન હોય, સરકારી જમીનને લગતા હોય, પ્રાઇવેટ જમીનને લગતા હોય, ભૂદાનની જમીનને લગતા હોય, ટોચ મર્યાદાની જમીનને લગતા હોય, કોઈ પણ પ્રશ્ન હોય તો જરાય મૂંઝાયા વગર કોમેન્ટ બોક્સમાં તમે તમારો પ્રશ્ન જરૂર મૂકજો. કાયદાની વાતો એનો જવાબ આપવાનો પ્રયાસ કરશે અને તમને માર્ગદર્શન પૂરું પાડશે.